નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર. એલપીજી લઈને કંડલા આવશે વધુ એક જહાજ. આવતીકાલે કંડલા પહોંચી શકે છે જગવિક્રમ. 11 એપ્રિલે હોર્મુઝ સ્ટ્રીટ પાર થયું હતું. જગવિક્રમ 20,400 મેટ્રિક ટન એલપીજી સાથે આવી રહ્યું છે. હાલમાં આ જે જહાજ છે તે કંડલા તરફ વધી રહ્યું હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. જે ખતરનાક વિસ્તાર હતો હોર્મુઝ સ્ટ્રીટનો તે પસાર કરી દીધું છે. ફરી એક વખત અંદાજિત 20 થી 25 લાખ ગેસના એલપીજી બાટલા જે છે તે તૈયાર થઈ શકે તેટલો ગેસ લઈને આ જહાજ આવી રહ્યું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આવતીકાલનો દિવસ કે જ્યારે તે ગુજરાતના દરિયા કિનારે જોવા મળશે. રાજકોટથી સમાચાર. સાધુ વાસવાની રોડ પર કોમ્પ્લેક્સમાં આગ લાગી છે. 3 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે. 3 લોકો બચાવવા લોકોને બચાવ્યા છે અને આગ લાગતાની સાથે જ લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. 3 લોકોને બચાવ્યા હોવાની જાણકારી છે. 3 જેટલા ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. 3 લોકો બચાવવામાં આવ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ખૂબ જ ભીડભાડવાળો આ વિસ્તાર માનવામાં આવે છે. અનેક લોકો આ બિલ્ડિંગની અંદર અવરજવર કરતા હોય છે દિવસના સમયે પણ. ત્યારે આ આગ લાગી હતી. ફાયરની ટીમને જાણ કરવામાં આવી. ફાયરની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. શોર્ટ સર્કિટ પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે. વધુ તપાસ બાદ સમગ્ર કારણ સ્પષ્ટ થશે. આ તરફ મહેસાણાથી પણ સમાચાર. નાગલપુરમાં કાર સર્વિસ વર્કશોપમાં આગ લાગી હતી. વર્કશોપમાં પડેલા પેઇન્ટ અને કારમાં આગ લાગી હતી. આગ વિકરાળ બનતા ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે. તો અહીંયા પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી આગને કાબુમાં લેવા માટે. નાગલપુરમાં કાર સર્વિસ વર્કશોપમાં આગ લાગી હોવાની જાણકારી છે. વર્કશોપમાં પડેલા પેઇન્ટ અને કારમાં આગ લાગી. હવે અહીંયા આગળ શોર્ટ સર્કિટ જે છે તે પણ એક મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે, પરંતુ તપાસ થયા બાદ સમગ્ર કારણ બહાર આવશે કે કઈ રીતે આગ જે હતી તે ભભૂકી હતી. હાલમાં મોટા પ્રમાણમાં નુકસાનના એંધાણ છે. અને સમાચારમાં હવે બાદ સ્વરાજના સંગ્રામની. દાહોદથી સમાચાર. ભારતસિંહ વાખડા આખરે ભાજપથી જ ચૂંટણી લડશે. ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર દાહોદથી સામે આવ્યા કે ભાજપે આખરે ભારતસિંહને પોતાની બાજુ વાળી દીધા છે અને ત્યારબાદ 3 પક્ષના ફોર્મ ભરનારા ભારતસિંહે આખરે ભાજપમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. ભારત વાખડા પીપેરો જિલ્લા પંચાયત બેઠક પરથી થઈ શકે છે બિનહરીફ. બચ્ચુ ખાબડની સામે વિધાનસભામાં લડેલા નેતાને આપવામાં આવી છે ટિકિટ. તો 3 પક્ષથી ફોર્મ ભર્યા હોવાની જાણકારી હતી, પરંતુ ત્યારબાદ ભાજપ તરફ તેઓ ઝૂક્યા હોવાની જાણકારી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સમર્થક સૌરભ પાસેથી મેળવીશું. સૌરભ, શું વધુ જાણકારી છે સમગ્ર ઘટનાને લઈને? બિલકુલ કહી શકાય કે ભારતસિંહ વાખડાનું જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ ચુક્યું છે અને ભારતસિંહ વાખડા જેઓ કે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ગુજરાતની રાજનીતિમાં અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દાહોદમાં જે મોટો ખેલ રચાયો હતો અને ભારતસિંહ વાખડા જેઓને એક સાથે 3 પાર્ટીનો મેન્ડેટ મળ્યા હતા. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી 3 પાર્ટીના મેન્ડેટ મળ્યા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટી સાથે તેઓએ રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે ચૂંટણી લડવાની ના પાડી અને ભારતીય જનતા પાર્ટી સાથે જે તેઓએ નિર્ણય લીધો છે, ત્યારે પીપેરો જિલ્લા પંચાયત બેઠક પર તેઓ બિનહરીફ થઈ શકે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આભાર સમગ્ર માહિતી બદલ સૌરભ. આ તરફ અરવલ્લીથી સમાચાર. એક ઉમેદવાર પાસે 2 પક્ષના મેન્ડેટથી ચકચાર. ભીખુસિંહ ચૌહાણે કોંગ્રેસ અને આપ બંનેના મેન્ડેટ મેળવ્યા. અંતે ઉમેદવારે આપનું મેન્ડેટ રદ કરાવ્યું. ભીખુસિંહ ચૌહાણ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે. ધનસુરા તાલુકા પંચાયતની બેઠક પર ખેંચતાણ બાદ ચિત્ર સ્પષ્ટ થયું છે. વધુ એક જગ્યા કે જ્યાં આગળ એક જ ઉમેદવારને 2 અલગ અલગ પાર્ટીએ મેન્ડેટ આપ્યા હતા, પરંતુ અંતે પાર્ટી તરફથી મળેલા બંને મેન્ડેટમાંથી કોંગ્રેસ તરફ તેમનો ઝુકાવ જોવા મળ્યો. ધનસુરા તાલુકાની રમૂજ 14 બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાયેલી છે. 2 મેન્ડેટ સાથે નોંધાયેલી છે અને હાલ ફોર્મ ચકાસણી માટે ધનસુરા મામલતદાર કચેરી આવેલો છું. તો કોંગ્રેસનું ફોર્મ મેં રાખ્યું છે અને આપનું ફોર્મ મેં રદ કરેલું છે. આપે કેમ 2 મેન્ડેટ સાથે ઉમેદવારી નોંધાવી હતી? શરત ચૂકના કારણે. થરાદ મામલતદાર કચેરીના ગેટ નજીક હોબાળો. ફોર્મ ચકાસણી સમયે ઉમેદવારોને પોલીસે રોકતા રોષ જોવા મળ્યો છે. ફોર્મ ચકાસણીમાં અંદર ન જવા દેવાનો ઉમેદવારોનો આરોપ. પોલીસ તાનાશાહી કરી રહી હોવાના આક્ષેપો લાગ્યા. ઉમેદવારો અને ઉમેદવારોના વકીલને અંદર ન જવા દેતા હોબાળો થયો. પોલીસ ઉમેદવારોને પરેશાન કરતી હોવાના કોંગ્રેસનો દાવો. રોષને ધ્યાનમાં રાખીને થરાદ મામલતદાર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
તો સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મની ચકાસણી દરમિયાન કલેક્ટર કચેરી બહાર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ભારે હોબાળો થયો. આમ આદમી પાર્ટીના કાર્યકરે ભાજપના કાર્યકરને ખેસ પહેરાવી દીધો. ઉશ્કેરાયેલા કાર્યકરો પક્ષના પ્રતીક સમાન ખેસને પગ નીચે કચરતા પણ નજરે પડ્યા હતા. તો અહીંયા પણ આપ જોશો તો આપને ખેસને જે હતું તે જમીન પર પાડી અને ત્યારબાદ લાત મારવામાં આવતા હોય, પગથી દબાવી દેવામાં આવતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ચૂંટણી ફોર્મ ચકાસણી સમયે આ ડખો થયો હોવાની જાણકારી મળી રહી છે. આપના અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા અને તે દરમિયાન આ ઘટના ઘટી હતી. પંચમહાલથી સમાચાર. વધુ એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થઈ ગયા છે. ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 3ના ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ થયા છે. વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવાર વર્ષાબેન ઠાકર થયા છે બિનહરીફ. આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારનું ફોર્મ થયું છે રદ. આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારને 3 સંતાનો હોવાને લઈને ફોર્મ રદ થયું છે. આ તરફ વડોદરાથી સમાચાર. ઉમેદવારોની ફોર્મની ચકાસણી શરૂ થઈ ચૂકી છે. શહેરમાં અલગ અલગ ઝોનમાં ચાલી રહી છે પ્રક્રિયા. વડોદરા શહેર પશ્ચિમ કચેરીમાં વોર્ડ 10, 11 અને 12ની ફોર્મ ચકાસણી તમામ પક્ષના ઉમેદવારો પોતાની પેનલ સાથે ફોર્મ ચકાસણીની પ્રક્રિયામાં પહોંચ્યા, ત્યારે કચેરીએ ઉમેદવારો અને ટેકેદારોથી ઉભરાઈ છે. ઉમેદવારી નોંધાઈ છે વોર્ડ નંબર 10 કોંગ્રેસમાંથી. કયા પ્રકારની તૈયારી છે અને અત્યારે ફોર્મ ચકાસણીમાં તમે આવ્યા છો? મારું નામ નિશા પટેલ છે. હું પ્રોપર ગોત્રીની છું. મારો બોર્ન એન્ડ બોટઅપ ગોત્રી છે અને મારી સાસરી ભાયલી છે. મેં વોર્ડ નંબર 10માંથી મારી ઉમેદવારી નોંધાવી છે કોંગ્રેસમાં અને અમે અમારો પ્રચાર એવી રીતે કરીશું કે અમે જીતવાના જ છે અને પ્રજાના પ્રશ્નો જે પણ છે નાના મોટા એ અમે ડાઉન ટુ અર્થ ગ્રાઉન્ડ પર રહીને અમે એમના પ્રશ્નોનો ઉકેલ લાવીશું વિધિન ફ્યુ અવર્સ, વિધિન ફ્યુ ડેઝ. અમારે લોકશાહી જોઈએ છે, અમારે રાજાશાહી નથી જોઈતી અને અમારી ફૂલ તૈયારી છે કે અમે જીતવાના છે બહુમતી જંગીથી. બેન, તમે શું કે તમે તો ઘણા બધા એવા અનુભવ થયા કે વિસ્તારમાં પ્રચારમાં જાઓ તો લોકો ગંદુ પાણી બતાવે, ડ્રેનેજની સમસ્યા બતાવે. માણસો જો તમને જીતાડીને લાવે તો લોકોની આ સમસ્યાઓથી સમાધાન મળશે. હું પણ એ વિસ્તારની નાગરિક જ છું અને કાયમ નાગરિક તરીકે જ વિચારું છું અને પ્રજાએ જો બહુમતી આપી તો પણ નાગરિક તરીકે જીવવા હું ઈચ્છું છું. તો દરેક લોકોને મળીશું અને લોકોની સમસ્યાથી પ્રેરિત છું કે ભાઈ ખબર છે કે લોકોની સમસ્યા શું છે, તો આવી તો પહેલાં લોકોની સમસ્યા પર જ ધ્યાન રાખીશ અને 24 કલાક લોકોની વચ્ચે જ રહેવાનો પ્રયત્ન કરીશ. જો અમારી પેનલ વિજય થશે તો અમે તમને કહી શકીએ કે અમારા જેટલા વોર્ડ નંબર 10ના જેટલા વિસ્તાર છે એનો વિકાસ થશે. અમારી પેનલ જીતશે તો અમે એવું ડેવલપમેન્ટ માટેનો એક રોડ મેપ તૈયાર કરીશું અને ત્યાર પછી જેટલા પણ અમારા વોર્ડ નંબર 10ના જેટલા પણ વિસ્તાર છે એમાં રોડ, રસ્તા, ગટર લાઇન, ડ્રેનેજ બધાની સમસ્યાનો અમે નિકાલ કરીશું. અમારે જે અત્યારે મામલતદાર કચેરી 10, 11, 12 એની અંદર આ વખતે કોંગ્રેસ એક આશાની કિરણ લઈને આવી છે. એવી પેનલો ઉતારી છે, મજબૂત પેનલો ઉતારી છે. તો આજની આ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદથી જે ઉમેદવારો જે છે તેઓ ચૂંટણી પ્રચારમાં લાગી જશે અને લોકો વચ્ચે જઈને વિકાસના નામે વોટ માંગવાનું શરૂ કરી દેશે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. આ તરફ સુરતથી સમાચાર. મહાનગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ માટે વોર્ડ નંબર 10માં વિવાદ સર્જાયો છે, જ્યાં મહિલા ઉમેદવાર દુર્ગાબેન નિષાદનું ઉમેદવારી ફોર્મ રદ થવાને આરે પહોંચી ગયું છે. દુર્ગાબેને દુર્ગાવતી નિશાળ વોર્ડ નંબર 10માંથી ફોર્મ ભર્યું હતું અને ફાઇનલ યાદીમાં તેમનું નામ પણ સામેલ હતું, પરંતુ પક્ષ દ્વારા સમયસર મેન્ડેટ જમા ન કરાતા તેમની ઉમેદવારી પર સંકટ ઊભું થયું છે. આ મુદ્દે દુર્ગાબેન નિષાદે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે તેમને મેન્ડેટ આપવામાં આવ્યો નહોતો, જેના કારણે તેમનું ફોર્મ રદ થયું. આ મુદ્દે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચી આક્રોશ વ્યક્ત કર્યો. બીજી તરફ કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલભાઈ ઉધનાવાલાએ જણાવ્યું કે ઉમેદવારમાં ફેરફાર કરીને મમતાબેન પરમારને ટિકિટ આપવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણીનો દિવસ છે, ત્યારે એક બાદ એક ફોર્મ રિજેક્ટ થઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસના વોર્ડ નંબર 10ના ઉમેદવાર પોતે ફોર્મ ભર્યું છે, અહીંયા આવ્યા છે, પણ એમને ખબર પડે છે કે એમનું મેન્ડેટ જ જમા નથી કરવામાં આવ્યું. બેન આપણી સાથે છે, સીધા વાત કરીએ. બેન, પહેલાં તો આપનું નામ, કયા વોર્ડથી ફોર્મ ભર્યું હતું, અત્યારે શું સ્થિતિ? મારું નામ દુર્ગાવતી રામનારાયણ નિષાદ છે. હું અડાજણ એરિયામાં રહું છું અને વોર્ડ નંબર 10માં મેં ફોર્મ ભરીને જમા કરેલું છે અને મને અત્યારે જિલ્લા અધિકારી તરફથી મને જાણ કરવામાં આવી છે કે તમારું મેન્ડેટ જમા નથી થયું. કે તો એવું કેવી રીતે બને? કોંગ્રેસવાળાને બધાને ખબર છે. હું ફોર્મ ભરીને આવીને સુરત શહેરના
સુરત શહેરના જે પ્રમુખ વિપુલ ઉધનાવાલા છે એમને મેં ફોન કરીને કીધું છે કે સર મેં ફોન જમા કરે, ઓકે બેન ડન કે એટલે સુધી મને જવાબ આપવામાં આવ્યો છે અને અત્યારે મને જવાબ નથી આપતા અને મને એમ કહે છે કે તમારું મેન્ડેટ જમા કર્યું છે અને અત્યારે ફરી ગયા છે. મને જિલ્લા અધિકારીમાંથી એવું જાણવા આવ્યું છે કે મેન્ડેટ જ જમા નથી થયું, પેન્સિલથી લખેલું છે ચોખ્ખું. અમે અધિકારીને રિક્વેસ્ટ કરીને જોઈને આવ્યા છે પેજ. બેન, જ્યારે કોંગ્રેસે યાદી બહાર પાડી તેમાં તમારું નામ હતું? મારું નામ છે, લિસ્ટમાં મારું નામ છે. આ બેન છે કોંગ્રેસના વોર્ડ નંબર 10ના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. મેન્ડેટ જમા નહીં કરવાના લીધે ચૂંટણી અધિકારીએ તેમનું ફોર્મ રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. હવે શાંત થતા જોવાનું રહ્યું છે કે આ ઉમેદવારનું ફોર્મ ચાલુ રહેશે કે રદ થશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. નવસારી જિલ્લામાં ભાજપની ચૂંટણી પહેલા પ્રચંડ જીત. નવસારીમાં 40થી વધુ બેઠકો ભાજપે કબજે કરી લીધી છે. 40થી વધુ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થઈ ગયા છે. ગણદેવી નગરપાલિકામાં 21 ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે. જિલ્લા પંચાયતની 6 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ, તાલુકા પંચાયતની 11 બેઠકો પર ભાજપે કરી કબજે. નવસારી મનપાની પણ 3 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને ભાજપ આગેવાનો જીતેલા ઉમેદવારોને મળવા પહોંચ્યા. ચીખલી 4 રસ્તા પાસે ફટાકડા ફોડી વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. તો 40થી વધુ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થઈ ગયા હોવાની વાત છે. નવસારીમાં ભાજપની ચૂંટણી પહેલા જ પ્રચંડ જીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને ત્યારબાદ ઉજવણી જે છે તે શરૂ થઈ ગઈ છે. મનપાની 3 બેઠકો પર ભાજપના ઉમેદવારો જે છે તે બિનહરીફ થઈ ગયા છે. હજી તો તમામ જગ્યાએ ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે. કેટલીક જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારો અથવા તો આમ આદમી પાર્ટીના ઉમેદવારો કે જે ફોર્મ ભરવામાં પણ ભૂલ કરી ચૂક્યા છે, જેના કારણે પણ સીધો જે લાભ છે તે ભાજપને થઈ રહ્યો છે. કેટલીક જગ્યાએથી ઉમેદવારો પોતાનું નામ પરત ખેંચી રહ્યા છે કે જે ભાજપના ઉમેદવારોને બિનહરીફ જીતાડી રહ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું. ભાવિન, નવસારીમાં તો ચૂંટણીના પરિણામ પહેલા જ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોક્કસથી સિદ્ધાર્થ, જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ને લઈને નવસારી જિલ્લામાં ચૂંટણી પહેલા જ જે છે જીતનો માહોલ સર્જાઈ ચૂક્યો છે. એટલા માટે કે નવસારી જિલ્લામાં 40થી વધુ જે બેઠકો છે ભાજપે કબજે કરી લીધી છે અને સૌથી મોટી અને મહત્વની વાત છે કે ગણદેવી નગરપાલિકાની જે ચૂંટણી હતી એમાં 24માંથી 21 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. જે કોંગ્રેસની નિષ્કાળજી હતી, કોંગ્રેસ સમય મર્યાદામાં મેન્ડેટ આપવાનું હતું એ આપી ન શકતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જ્યારે બીજી બાજુ જો સિદ્ધાર્થ વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયતની 6 બેઠકો ભાજપના ઉમેદવારો બિનહરીફ છે. તાલુકા પંચાયતની 11 બેઠકો ભાજપે કબજે કરી છે અને નવસારી મહાનગરપાલિકાની 3 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા છે. એટલે કે જોવા જઈએ તો નવસારી જિલ્લામાં એક મહાનગરપાલિકા, એક ગણદેવી નગરપાલિકા, નવસારી જિલ્લા પંચાયત અને 6 જેટલી તાલુકા પંચાયતનું ચૂંટણી હતી. તેમાંથી 40 જેટલી જે બેઠકો છે બેઠકો ભાજપે કબજે કરી લીધી છે. એટલે કે ચૂંટણી પહેલા જ ભાજપમાં જીતનો માહોલ સર્જાતા કાર્યકર્તાઓ વિજય ઉત્સવ હાલ મનાવવાની શરૂઆત થઈ ચૂકી છે. સિદ્ધાર્થ જી, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતના પરિસ્થિતિ જોવા મળી રહી છે, ખુદ કેબિનેટ મંત્રી નરેશ પટેલ આ મુદ્દે પ્રતિક્રિયા આપી રહ્યા છે. 40થી વધારે લોકો બિનહરીફ થયા છે. 6 જેટલી જિલ્લા પંચાયત છે, 11 તાલુકા પંચાયતના અત્યાર સુધી આંકડા એટલે કે 2 દિવસ પહેલાના છે. હજુ પણ થવાની સંભાવના છે. ગણદેવી નગરની અંદર 21 જેટલા બિનહરીફ થઈ ગયા છે. મહાનગરમાં પહેલીવાર રચના થયા પછી મહાનગરની ચૂંટણી છે, ત્યાં પણ 3 જેટલા બિનહરીફ થયા છે. એટલે અત્યાર સુધીમાં અમારી પાસે 40થી પણ વધારે આંકડો દેખાય છે. હજુ પણ આમાં વધશે. એટલે નવસારી જિલ્લાની અંદર જે રીતે લોકોનો જે સહયોગ મળ્યો છે અને અમારા જે ઉમેદવારો પાર્ટીના મેન્ડેટ આધારે જેમણે વિધિસર ફોર્મ ભરેલા હતા એ વિધિસર બિનહરીફ થયા છે. આ તરફ પંચમહાલથી સમાચાર. મતદાન અગાઉ શહેરા નગરપાલિકા ભાજપના કબજે. નગરપાલિકાની 15 બેઠકો પર ભાજપ ઉમેદવારો બિનહરીફ. વોર્ડ 1 અને વોર્ડ 5ની તમામ બેઠકો પર ભાજપ બિનહરીફ. કુલ 7 વોર્ડની 28 બેઠકો પૈકી 15 બેઠકો પર ભાજપની જીત થઈ ચૂકી છે. સુરત મનપા ચૂંટણીમાં વોર્ડ 12ના કોંગ્રેસ ઉમેદવાર ભૂપેન્દ્ર છગન પટેલનું ફોર્મ રદ. ભૂપેન્દ્ર છગન પટેલે પોતાની ઉમેદવારી ફોર્મમાં પાર્ટીનું નામ જ લખવાનું ભૂલી ગયા. ઉમેદવારી ફોર્મની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું નામ જ લખવાનું ભૂલી ગયા. જાણી જોઈને ભૂપેન્દ્ર પટેલે પાર્ટીનું નામનું બોક્સ ખાલી રાખ્યું હોવાની ચર્ચા. 3 વખત ચૂંટણી લડી ચૂકેલા ભૂપેન્દ્ર પટેલથી ફોર્મ ભરવામાં ગંભીર ભૂલથી તર્ક વિતર્ક.
તો રાજકોટના વોર્ડ નંબર 14માં ભાજપના ઉમેદવાર કેતન પટેલના ફોર્મ સામે વાંધો રજૂ કરાયો છે. કેતન પટેલે અધૂરું સોગંદનામું રજૂ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા વાંધો ઉઠાવવામાં આવતા ભાજપના ઉમેદવાર કેતન પટેલનું નિવેદન, કોંગ્રેસ ખોટી રીતે વાંધો લે છે. કોંગ્રેસ હાર ભાળી ગઈ છે, જેથી આવા વાંધા લે છે. વોર્ડ નંબર 14 કોંગ્રેસ આગેવાન કેતનભાઈ ઠુમર જે બીજેપીના કેન્ડિડેટ છે એનું સોગંદનામું ખોટું કરેલું છે. તો ફોર્મમાં પણ એવી વિગત છે કે સોગંદનામું ખોટું કર્યું હોય તો એનું ફોર્મ રિજેક્ટ થાય. અત્યારે એ રિજેક્ટ કરતા નથી અને ઉપરથી ભૂલ એવી છે એને કોઈ પણ મેન્ટેન નથી કર્યું. એની મિલકત છે તો મિલકતનો ટેક્સ નથી ભરેલો. પછી બીજા નંબરમાં કે એ કેટલું એજ્યુકેશન ધરાવે છે એનું સર્ટિફિકેટ નથી હાજર કર્યું. રાજકોટ મહાનગરપાલિકાની ઇલેક્શનમાં આજે ફોર્મ ચકાસણીનો દિવસ હોય ત્યારે સ્વાભાવિક વાત છે કે આ કોંગ્રેસ એની હાર ભારેલી છે. કોંગ્રેસ બે બકોડી થઈ ગઈ છે અને કોઈ પણ જાતના મુદ્દા વિના આ વાંધા ઉઠાવી રહી છે. રાજકોટમાં વોર્ડ નંબર 15માં કોંગ્રેસને પડી શકે છે મોટો ફટકો. પૂર્વ કોર્પોરેટર અને તેના પતિએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. ભાનુ સોરાણી અને પ્રવીણ સોરાણી કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું. બશરામ સાગઠિયા અને શહેર કોંગ્રેસથી છેલ્લા ઘણા સમયથી નારાજ હતા. વોર્ડ નંબર 15માં ટિકિટ માટે પણ માંગણી કરી હતી. પ્રવીણ સોરાણીએ તેની પત્નીના બદલે તેને ટિકિટ આપવામાં આવે તેવી માંગણી કરી હતી. અગાઉ પ્રવીણ સોરાણીએ ભાજપના નેતાઓ સાથે બેઠક કરી ચૂક્યા હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. હાલની છેલ્લા એકાદા વર્ષથી કોંગ્રેસ સાથે શહેર પ્રમુખ સાથે અને શહેરની નેતાગીરી અને હોલ્ડના મારા અમુક આગેવાનો સાથે મારે અણબનાવ હોય જેના કારણે હું કોંગ્રેસમાં રહી શકું એવું હાલની મારી પરિસ્થિતિ નથી. કોની સાથે અણબનાવ છે ને શા માટે? શહેર પ્રમુખ સાથે છે, શહેર સમિતિ સાથે છે, મારા હોલ્ડના મુખ્ય આગેવાનો અમુક સાથે છે. પણ એવું 4 મહિનાથી કહે છે હું ક્યાંય કોઈ ભાજપના સંપર્કમાં તો હું ટિકિટ ન લઈ આવું. તમે અમિત ચાવડાને મળીને શું રજૂઆત કરી? અમિત ચાવડાને રજૂઆત મેં એ કરી છે, મારા નિવેદન ઉપર મેં માફી માંગી લીધી અને મને એમ કીધું કે વાંધો નહીં, હું તારા ટિકિટના પ્રયત્ન કરું છું અને એને મારા માટે ઘણી મહેનત કરી. અમિતભાઈનો હું આભાર માનું. મહેજ જિલ્લા પંચાયત સીટ પરથી ભાજપના ઉમેદવાર હિતેશ તડવી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. મહેજ તાલુકા પંચાયતની બેઠક પર પણ ભગવો લહેરાયો છે અને સંજયભાઈ ઠાકોર બિનહરીફ વિજેતા બન્યા છે. આ બંને સીટો પર કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લેતા ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. ખેડા જિલ્લા પંચાયતમાં પ્રમુખનું પદ આ વખતે ભાજપના ફાળે જશે. આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારી કરી હતી. એક જ ઉમેદવાર આ જિલ્લા પંચાયતમાં છે. કોંગ્રેસના જે ઉમેદવાર હતા એ ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે અને ભાઈ હિતેશને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. દિલથી અભિનંદન આપી કે મને એ રાત ગણેલ એ લોકોએ સંગઠન મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. તો મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ વોર્ડ નંબર 3માં ટિકિટ વહેંચણીને લઈને કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પૂર્વ પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ પ્રદેશ નેતાગીરી પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે રૂપિયા 10 થી 15 લાખમાં મેન્ડેટ વેચવામાં આવ્યો છે. તેમણે કમલેશ સુતરિયાને ટિકિટ આપવા સામે વિરોધ નોંધાવતા તેમને તોડમાં જ ગણાવ્યા, જેના કારણે સ્થાનિક કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ મારી કામગીરી જોઈ અને મને મેન્ડેટ આપવામાં આવ્યો હતો અને એ મેન્ડેટ ઉપર પ્રદેશમાંથી આ કમલેશભાઈ વેચાતો મેન્ડેટ લઈ અને મારા મેન્ડેટ ઉપર મેન્ડેટ આપેલો છે. આ કમલેશભાઈ અગાઉ 5 વર્ષમાં આરટીઆઈ સિવાય કોઈ ધંધો નથી કરી, પ્રજાની સેવા નથી કરી, એટલે આ વખતે એમને મેન્ડેટ નહોતો આપ્યો. પણ પાછળથી પ્રદેશ સમિતિ જઈ અને કોને પૈસા આપી રૂપિયા 10 લાખ જેવી રકમ આપી હોય, માતબર રકમ આપી અને આ મેન્ડેટ લાયા છે. એટલે હવે પ્રજાને જોવાનું રહ્યું કે આવા પ્રજાના કામ ના કરતા અને આરટીઆઈ કરી તોડ કરતા એવા જ ઉમેદવારોને કોંગ્રેસ સ્વીકારશે. તો બીજી તરફ ઉમેદવાર કમલેશ સુતરિયાએ આ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવી વળતો પ્રહાર કર્યો. તેમણે સ્પષ્ટતા કરી કે કોંગ્રેસ જેવી રાષ્ટ્રીય પાર્ટી ક્યારેય ટિકિટ વેચતી નથી. પક્ષે તેમની કામગીરી તથા લોકચાહના જોઈને જ મેન્ડેટ આપ્યો છે. ચૂંટણી ટાણે જ કોંગ્રેસના 2 દિગ્ગજ નેતાઓ આમને સામને આવી જતા મહેસાણાનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ એમને લીધેલો આ નિર્ણય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયથી જ્યારે લિસ્ટમાં મારું પહેલું નામ હતું કે ભાઈ કમલેશ સુતરિયાને પેનલમાં મૂકવાના છે, બાકીના ઉમેદવારની બી હતા, પરંતુ અમને અહીંયાથી જે નામ ફેરબદલ કર્યું હોય કે થઈ હોય ત્યારબાદ પક્ષને ખબર પડી કે ખરેખર કંઈક ખોટું થયું છે, ત્યારે કોંગ્રેસ પક્ષે
ખરેખર યોગ્ય ઉમેદવાર જેનું નામ હતું ને જેના નામનો લોકોએ મહેસાણા વોર્ડ નંબર 3ના મતદારોએ કહ્યું હતું કે ભાઈ અમારે તો કમલેશ સુતરિયા જ જોઈએ, એટલે કોંગ્રેસ પક્ષે વોર્ડ નંબર 3ના કમલેશ સુતરિયાનો મેન્ડેટ આપેલ છે. મહીસાગરમાં આમ આદમી પાર્ટીએ પરપ્રાંતીય ઉમેદવારનું ફોર્મ થયું રદ. ઉલ્લેખનીય છે કે સંતરામપુરના ખેડાપા તાલુકા પંચાયત સીટ પર આમ આદમી પાર્ટીએ સંગીતાબેન સુરેશભાઈ પારગીને મેન્ડેટ આપ્યું હતું, પરંતુ આદિજાતિનું પ્રમાણપત્ર રાજસ્થાનનું હોવાને કારણે તે રદ કરવામાં આવ્યું. હવે ખેડાપા તાલુકા પંચાયત સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહેશે ચૂંટણી જંગ. નર્મદા જિલ્લા ભાજપની ઉમેદવારોની બેઠકમાં સાંસદ મનસુખ વસાવા થયા ગરમ. કેટલાક ઉમેદવારો ગેરહાજર રહેતા કરી તીખી ટકોર. ભાજપે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની બેઠક કમલમ ખાતે બોલાવી. આ બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ હાજરી લીધી. હાજરીમાં નગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયત બેઠકમાં કેટલાક ઉમેદવાર હાજર ન હતા. સાંસદે ટકોર કરી કે ગેરહાજર ઉમેદવારને કોઈ તકલીફ હોય તો કહી દેજો, મેન્ડેટ બદલી નાખીએ. કેટલાક ઉમેદવારો હાજર ન હતા તો સાંસદે કહ્યું કે માત્ર મિત્ર હોય તો પણ નહીં ચાલે. નગરપાલિકામાં વોર્ડમાં પણ બધાય પેનલનું પેનલ ચાલવાનું છે ભાઈ. નગરપાલિકામાં બધાય પેનલનું પેનલ ચલાવવાની છે. કોઈ ક્રોસ વોટિંગ કે એકલા નથી ચાલવાનું. કદાચ કોઈ કાર્યકરને એવું મનદુખ હોય તો બી કે નામ જોડાણી કરતું એક જ પાર્ટી મેન્ડેટ બદલાઈ શકે છે. હકીકત જો અમે મારા ભરૂચમાં એકનો મેન્ડેટ બદલાઈ નહીં કર્યા. અને જે મારો ભાઈનો હું મંજૂર કર્યું મારી ચાલે બદલાઈ ગયા. સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં સ્થાનિક ચૂંટણી વચ્ચે અનોખો વિરોધ સામે આવ્યો છે, જ્યાં ગોકુલ પાર્ક 2 સોસાયટીમાં રહીશોએ રોડ નહીં તો વોટ નહીંના નારા સાથે આવનારી ચૂંટણીનો બહિષ્કાર જાહેર કર્યો. સોસાયટીના પ્રવેશ દ્વાર પર લગાવાયેલા બેનરો દ્વારા તમામ રાજકીય પક્ષના ઉમેદવારોને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી સામે ખુલ્લો અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો. બધે રજૂઆત કરેલી છે. અમારી પહેલી માંગણી છે રોડ. આઈસીના નાણાં ભરાઈને આજુબાજુ બધાય નથી ભર્યા, તોય બધાને રોડ થઈ ગયેલો છે અને મતનો બહિષ્કાર કર્યો છે. 350 અમારા મત અને આજુબાજુના સગા સંબંધી 1500 મત કોઈને બહિષ્કાર કરવામાં આવશે. જ્યાં લગી રોડ નહીં બને ત્યાં લગી. મહેસાણાના વિસનગરમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે. લોકગાયક સાગર પટેલના પત્ની રાજવી પટેલે ભાજપમાં ટિકિટ ન મળતા પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો. એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. આ વિડીયોમાં તેમણે વિસનગરના વિકાસના દાવાઓની પોલ ખોલતા સીધા જ આકરા પ્રહાર કર્યા. વિસનગરની સડકો પરના ખાડા અને ઉભરાતી ગટરો, આ દ્રશ્યો કોઈ અંતરિયાળ ગામના નથી પણ વિસનગરના છે. લોકગાયક સાગર પટેલના પત્ની રાજવી પટેલે ભાજપના એક સામાન્ય કાર્યકર તરીકે પોતાની ઓળખ આપી સ્થાનિક નેતાગીરી સામે મોરચો માંડ્યો છે. ટિકિટની અવગણના થતા રાજવી પટેલે વિડીયોના માધ્યમથી વિસનગરથી દુર્દશાનો ચિતાર રજૂ કર્યો છે. રાજવી પટેલે વિડીયોમાં અનેક ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા છે. સ્થાનિક ચૂંટણીને લઈને રાજકોટમાં રાજકીય ગરમાવો. વોર્ડ નંબર 11માં રક્ષિત કલોલાનું ફોર્મ માન્ય રાખતા વિવાદ. ફોર્મ માન્ય રાખ્યા બાદ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામે આવી ગયા. કોંગ્રેસ દ્વારા સરકારી વકીલ તરીકે રાજીનામાને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો. જોકે ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ માન્ય રાખવામાં આવ્યું. સામસામે બોલાચાલી બાદ મામલો થાળે પડ્યો હતો. થોડા સમય માટે મામલો ઉગ્ર પણ બની ગયો હતો. તો કોંગ્રેસે ઉઠાવ્યો હતો વાંધો, પરંતુ ત્યારબાદ જે ચૂંટણી અધિકારી છે તેઓએ ભાજપના ઉમેદવારનું ફોર્મ માન્ય રાખ્યું હતું, જેના કારણે કોંગ્રેસ અને ભાજપના જે કાર્યકર્તાઓ છે તે આમને સામને આવી ગયા હતા. નેતાઓ પણ તેમાં આમને સામને આવી ગયા હતા અને તુકારી પર આવીને વાતચીત થઈ હતી. વોર્ડ નંબર 11માં આ સમગ્ર વિવાદ હતો તે જોવા મળ્યો હતો. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.